હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગત રાત્રિથી જ નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। હાલ તો નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી અને જલાલપુર તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો બીજી તરફ ઉપરવાસના ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં પણ અડધો ઇંચથી વધુ વરસાદ ખાબકવાના કારણે નવસારીની પૂર્ણા નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈને જે નવસારી સુપા કુરેલને જોડતો જે લો લેવલ બ્રિજ છે તે પાણીમાં ગરક થયો છે। આ બ્રિજ પાણીમાં ગરક થવાના કારણે 10 થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે અને તેઓએ નવસારી તરફ જવા માટે 10 થી વધુ કિલોમીટર જેટલો લાંબો ચક્રાવો ખાવાની નોબત આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે બ્રિજ છે સિઝનમાં આ બીજી વાર આ જે પાણીમાં ગરક થયો છે, ત્યારે હાલ તો જે પ્રમાણે વરસાદ ઉપરવાસમાં અને નવસારીમાં જે પ્રમાણે વરસી રહ્યો છે તેને લઈને નવસારીની સ્થિતિ ચિંતાજનક બની શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।